નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની તારીખ ઓફિશિયલ રીતે જાહેર કરી દેવામાં આવી છે. તમે તમારું પરિણામ કયા તારીખે અને કેટલા વાગે જોઈ શકો છો એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની તારીખ જાહેર. સોમવારે સવારે 8 વાગ્યાથી તમે આ પરિણામ છે એ બોર્ડની વેબસાઇટ GACB.org પરથી જોઈ શકશો. તો જે ઓફિશિયલ સમાચાર આવે છે તમે જોઈ શકો છો. પરીક્ષા પૂર્ણ થયા પછી સોમવારથી પરિણામનો પટારો ખુલશે. સોમવારે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ અને બુધવારે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. તો આ સોમવાર આવે છે એ સોમવારે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવશે અને એના પછી બુધવારે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. ઇજનેરીમાં પ્રવેશ માટેનું ગુજકેટનું પરિણામ પણ સોમવારે જાહેર કરવામાં આવશે. 75,000 થી વધુ શિક્ષકોએ 46 દિવસમાં 15.28 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ કંડાર્યું. એટલે કે 75,000 કરતાં પણ વધારે શિક્ષકોએ આ પરિણામ તૈયાર કર્યું છે. તો ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને ગુજકેટ આ 3 પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવશે અને ધોરણ 10નું પરિણામ છે એ બુધવારે જાહેર કરવામાં આવશે. અહીંયા 15.28 લાખ જેટલા 28 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એમણે પરીક્ષા આપી હતી અને એમના પછી જે આ મૂલ્યાંકનની કામગીરી છે એ કામગીરી કરવામાં આવી હતી. આગળ તમે જોઈ શકો છો ધોરણ 12નું પરિણામ 4 મે જાહેર કરવામાં આવશે અને ધોરણ 10નું પરિણામ 6 મેના રોજ જાહેર કરવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાને લગતી તૈયારીઓ પૂર્ણ થતા આગામી સપ્તાહની અંદર પરિણામ જાહેર કરવામાં આવશે. તો અહીંયા જે પ્રમાણે સમાચાર છે તમે જોઈ શકો છો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ માસમાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ અંદાજિત 1.5 માસ પછી અંદાજિત 15.28 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ છે એ પરિણામની આતુરતાનો અંત આવશે. 4 મે સોમવારના ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવશે. સાથે સાથે ગુજકેટનું પરિણામ છે એ પણ જાહેર કરી દેવામાં આવશે અને ધોરણ 10નું પરિણામ જે બુધવારના રોજ જાહેર કરવામાં આવશે. 6 મે બુધવારના રોજ જાહેર કરવામાં આવશે અને બંને પરિણામો એક જ દિવસે જાહેર કરવાની તૈયારી છે. સંભવત 1-2 દિવસની અંદર આને રિલેટેડ ઓફિશિયલ જે પરિપત્ર બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે એ પણ જાહેર કરી દેવામાં આવશે. તો ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ, કોમર્સ અને ગુજકેટનું પરિણામ 4 મેના રોજ અને ધોરણ 10નું પરિણામ છે એ 6 મેના રોજ જાહેર કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.